નમસ્કાર મિત્રો, ધોરણ 10 અંગ્રેજી દ્વિતીય ભાષામાં આજે આપણે યુનિટ નંબર 6 આઈ લવ યુ ટીચર એક શિક્ષક માટેનો જે પ્રેમ છે તે હેલન કેલર નામના એક પાત્ર દ્વારા અહીં વર્ણન કરવામાં આવેલો છે, ખુદ તેના શબ્દોમાં. તો આપણે યુનિટ નંબર 6 જોઈએ. મિત્રો, અહીંયા જે ચિત્ર તમને આપેલ છે એ હેલન કેલરનું છે. લેફ્ટ સાઈડમાં આપેલું છે તે જે પોતે બ્લાઇન્ડ ડેફ એટલે કે આંધળી અને બહેરી છે, જે જોઈ શકતી નથી, આંખોની દ્રષ્ટિ નથી તેની પાસે, અને જે સાંભળી પણ નથી શકતી. બાજુમાં જમણી બાજુ ઉપર તેની એક ચિત્ર આપેલ છે રેડક્લિફ કોલેજનું, જ્યાં તેની સ્ટડી કરે છે. નીચે ઇન્સ્ટિટ્યૂટ આપેલ છે પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટ, જ્યાં પણ તેઓ અભ્યાસ કરે છે, તેનું ચિત્ર આપણને આપેલું છે. હેલન કેલરની આપણે મિત્રો પરિચયની વાત કરીએ તો હેલન કેલરનો જન્મ છે એ 27મી જૂન 1880માં થયો હતો, અને તેનું મૃત્યુ છે એ જૂન 1, 1968માં તેનું મૃત્યુ થાય છે. હેલન કેલર હંમેશા એક આપણને પ્રેરણા આપે એક એવું પાત્ર છે, અને હેલન કેલર ખુદ પણ વારંવાર કહેતી કે આઈ એમ ઓનલી વન બટ સ્ટીલ આઈ એમ વન, આઈ કેન નોટ ડૂ એવરીથિંગ બટ સ્ટીલ આઈ કેન ડૂ સમથિંગ. એનો મતલબ એવો છે કે આઈ કેન નોટ ડૂ એવરીથિંગ, હું બધું જ નથી કરી શકતી, પણ હું અમુક મારામાં જે કળા છે તે તો ચોક્કસ કરી શકું છું. આઈ વિલ નોટ રિફ્યુઝ ટુ ડૂ સમથિંગ આઈ કેન ડૂ. હું જે કંઈ પણ કરી શકું છું, આઈ વિલ નોટ રિફ્યુઝ, હું ઇનકાર કરી શકીશ નહીં. ટુ ડૂ સમથિંગ આઈ કેન ડૂ, હું જે કરી શકું છું તે કરવા માટે હું ક્યારેય ઇનકાર કરી શકીશ નહીં. આવું હેલન કેલરનું એક સ્ટેટમેન્ટ હતું, તે આપણે જોયું. હવે આપણે યુનિટ જોઈએ આગળ. તો હેલન કેલર બીકેમ ડેફ એન્ડ બ્લાઇન્ડ વેન શી વોઝ વેરી યંગ. ખૂબ જ નાની વયની ઉંમરમાં તેણી ડેફ એટલે કે બહેરી અને બ્લાઇન્ડ એટલે કે અંધ બને છે. સિન્સ શી વોઝ ડેફ શી ડીડ નોટ લર્ન ટુ સ્પીક. બહેરી હોવાના કારણે તેણી ડીડ નોટ લર્ન ટુ સ્પીક એટલે તેણી બરોબર બોલતા શીખી શકતી નથી. સો હર પેરેન્ટ્સ, અહીં સ્પેલિંગ મિસ્ટેક છે મિત્રો, સો હર પેરેન્ટ્સ, અહીં સ્પેલિંગ મિસ્ટેક છે, ટાઈપિંગ મિસ્ટેક તમારે છે જોઈ લેવી, સામે ટેક્સ્ટ બુક રાખવી મિત્રો. સો હર પેરેન્ટ્સ વેર એક્સ્ટ્રીમલી, અહીંયા પણ ફોલ્ટ છે થોડો, એક્સ્ટ્રીમલી વરીડ. તેથી ત્યાં માતા પિતાને ખૂબ જ ચિંતા હતી. ધેન ધે ફાઉન્ડ મિસ સુલિવન. પછી તેઓને તેમના માતા પિતાને ફાઉન્ડ એટલે કે મળી ગયા મિસ સુલિવન, અ ટીચર ફોર ધ ડેફ એન્ડ બ્લાઇન્ડ. મિસ સુલિવાન હતા, તેમના એક ખાસ કરીને ડેફ એન્ડ બ્લાઇન્ડ અંધ અને બહેરા વ્યક્તિઓ માટેના શિક્ષક હતા, તે તેમણીને મળી ગયા હેલનના માતા પિતાને. ધેટ ચેન્જ હેલન્સ લાઈફ. તેણે હેલનનું જીવન છે એ પરિવર્તન કરી નાખ્યું. હિયર ઇઝ એન એકાઉન્ટ ઓફ ધ ટર્નિંગ પોઈન્ટ ઇન હર લાઈફ ઇન હર ઓન વર્ડ્સ. અહીં તેના પોતાના જ શબ્દોમાં તેમને જીવન ચરિત્ર અહીં આપેલું છે. આઈ સ્ટીલ રિમેમ્બર ધેટ મોર્નિંગ ઓફ ધ યર 1887. 1887ની તે દિવસની સવાર મને હજુ પણ યાદ છે, એવું હેલન બોલે છે. આઈ વોઝ જસ્ટ 7 years ઓફ એજ ધેન. ત્યારે તેણીની ઉંમર એવું કહે છે કે ત્યારે હું માત્ર 7 વર્ષની હતી 1887માં. તે દિવસની સવાર મને આજ પણ યાદ છે. માય ટીચર એન સુલેવાન કેમ ટુ અવર હાઉસ ધેટ ડે. હવે હેલન એમ કહે છે કે મારા શિક્ષક એન સુલેવાન, જે એની સુલેવાન છે એના શિક્ષકનું નામ છે, કેમ ટુ અવર હાઉસ ધેટ ડે, તે દિવસે તેમના ઘરે આવ્યા. નેક્સ્ટ ડે શી લેડ મી ઇન ટુ હર એન્ડ ગેવ મી એ ડોલ. બીજા દિવસે તેણી મને એક રૂમમાં લઈ ગયા અને મને એક ઢીંગલી ડોલ રમવા માટે આપી. આઈ પ્લેડ વિથ ઇટ ફોર એ વાઇલ. હું થોડો સમય તેની સાથે રમી. ધેન મિસ સુલિવાન મેડ સમ ફિંગર મોમેન્ટ્સ. પછી મિસ સુલિવાને કેટલાક ફિંગર મોમેન્ટ્સ એટલે આંગળીઓની હલનચલન વડે ઓન માય પામ, મારી હથેળીમાં કંઈક લખ્યું. આંગળીઓની હલનચલન વડે હેલનના હાથમાં તેના ટીચરે કંઈક લખ્યું. ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ. તે ખૂબ જ એક ઉત્સાહજનક અનુભવ હતો. આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ ઇન ધેટ પ્લે એન્ડ સ્ટાર્ટેડ ઇમિટેટિંગ ધ મોમેન્ટ્સ શી મેડ વિથ હર ફિંગર. એટલે કે આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ, મને તેમાં ખૂબ રસ પડ્યો, અને ઇન ધેટ પ્લે એટલે કે તે રમતમાં મને ખૂબ રસ પડ્યો, અને સ્ટાર્ટેડ ઇમિટેટિંગ એટલે કે ઇમિટેટિંગ એટલે નકલ કરવી, તે મુજબ નકલ કરવાનું મેં શરૂ કર્યું. ધ મોમેન્ટ્સ શી મેડ વિથ હર ફિંગર. જેવી રીતે તેણીએ આંગળી વડે મારી હથેળીમાં લખ્યું હતું તેવી જ રીતે તેનું અનુકરણ કરવાનું મેં શરૂ કર્યું. વેન આઈ ફાઇનલી સક્સીડેડ ઇન ડુઈંગ ધેટ કરેક્ટલી.
ફાઇનલી કે જ્યારે અંતે હું સફળ થઈ, સક્સીડેડ એટલે ઇન ડુઈંગ ધેટ, તે પ્રકારે અનુકરણ કરવામાં, સાચી રીતે અનુકરણ કરવામાં હું સફળ રહી, ત્યારે આઈ વોઝ થ્રિલ્ડ, હું એકદમ રોમાંચિત થઈ ગઈ હતી. હેલનની હથેળીમાં મિસ એલન સુલેવાન જે ટીચરે કંઈક ફિંગર મોમેન્ટથી કંઈક લખ્યું, તે જ રીતે હેલને એના ટીચરના હાથમાં લખ્યું, અને જે પહેલાં લખે છે ત્યારે ખોટું લખે છે, પરંતુ વારંવાર પ્રયાસ બાદ જ્યારે કરેક્ટ લખે છે ત્યારે તેને ખ્યાલ આવી જાય કે તે લખેલું છે એ કરેક્ટ છે, ત્યારે તેનીને ખૂબ જ રોમાંચિત અનુભવ થાય છે, ખૂબ આનંદિત થઈ જાય છે હેલન. નેક્સ્ટ, અહીં આપણને ચિત્ર આપેલ છે એ મિસ એની સુલેવાન જે હેલનના ટીચર હતા, એનું જન્મ છે, અહીં નામ આપેલ છે જોહન્ના મેનફિલ્ડ સુલિવાન, પૂરું નામ છે. જન્મ છે એનો 15મી એપ્રિલ 1866માં થયેલો હતો, અને જગ્યા આપેલ છે આગવાન, મેસેચ્યુસેટ્સ જે સ્થળ છે ઇંગ્લેન્ડનું, ત્યાં થયેલો હતો. અને મૃત્યુ છે એનું તો ઓક્ટોબર 20, 1936માં 70 વર્ષની ઉંમરે તેનું મૃત્યુ થયેલું હતું ન્યૂયોર્કની અંદર. તેના હસબન્ડનું નામ અહીં બતાવે છે જ્હોન આલ્બર્ટ મેકી, જે પોતે એક ન્યૂઝપેપરના એડિટર હોય છે. તેનો જન્મ 1905માં અને તેનું મૃત્યુ 1932માં થયેલું હોય છે. નેક્સ્ટ, આઈ ડિડન્ટ નો ધેટ આઈ વોઝ સ્પેલિંગ ડોલ. હવે મિસ એની સુલેવાને એક ઢીંગલી આપી હેલનને. હેલન જોઈ શકતી નહોતી કે સાંભળી શકતી નહોતી. તેની હથેળીમાં અમુક પ્રકારનું લખાણ કરી અને ટીચર તેને ઢીંગલી રમવા આપેલી હતી. તે ઢીંગલીનો સ્પેલિંગ DOLL મીન્સ કે DOLL આ રીતે તેની હથેળીમાં લખી અને તેને શીખવવા માગતા હતા. એટલે હેલનને ખ્યાલ નહોતો, એટલે એ બોલે છે કે આઈ ડિડન્ટ નો ધેટ આઈ વોઝ સ્પેલિંગ ડોલ. એ મને ખ્યાલ નહોતો કે મને કોઈ આ સ્પેલિંગ એક DOLLનો યાદ રહી જશે. સમ ડેઝ લેટર, થોડા દિવસો બાદ, વી વેર વોકિંગ ઇન અવર ગાર્ડન, થોડા દિવસો બાદ અમે અમારા ગાર્ડનની અંદર વોક મતલબ ચાલીને જઈ રહ્યા હતા. સડનલી માય ટીચર પુટ માય હેન્ડ અંડર ધ વોટર ટેપ. એકાએક મારા શિક્ષકે પુટ એટલે કે મૂક્યો મારો હાથ અંડર ધ વોટર ટેપ, પાણીના નળ નીચે રાખ્યો. ટીચર હેલનનો હાથ લઈ અને પાણીનો નળ ચાલુ હોય તો નળની નીચે હાથ રાખે છે. એઝ ધ કુલ ફ્લો ઓફ વોટર રેન ઓવર વન હેન્ડ, એક હાથ પરથી પાણીનો ઠંડો પ્રવાહ મારા હાથ પરથી પસાર થઈ રહ્યો હતો, એક હાથ પરથી. સી સ્પેલ્ટ વોટર ઓન માય અધર પામ, એટલે હેલનના એક હાથમાં નળનો પાણીનો પ્રવાહ જઈ રહ્યો હોય ત્યારે ટીચર છે એ હેલનના બીજા હાથની અંદર એક સ્પેલિંગ લખે છે. સ્પેલ્ટ એટલે કે એક જોડણી લખે છે, WATER, વોટર, ઓન માય અધર પામ, એટલે મારી બીજી હથેળીમાં ટીચરે સ્પેલિંગ લખ્યો વોટર. વી પ્લેડ ધીસ ગેમ એવરી ડે, અમે આ રમત દરરોજ રમતા. ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ, એટલે કે ટચિંગ એટલે સ્પર્શ કરીને, ડિફરન્ટ એટલે જુદા જુદા, ઓબ્જેક્ટ્સ એટલે કે વસ્તુઓ. ઇટ અવેકન માય સોલ, તેનાથી મારો આત્મા, અવેકન એટલે કે જાગૃત થયો હતો, સોલ એટલે આત્મા. નેક્સ્ટ, અહીં ટીચર એને જે ઢીંગલી આપે છે તેનું ચિત્ર આપને આપવામાં આવેલ છે કે લેફ્ટ સાઈડ હેલન આપેલ છે, રાઈટ સાઈડ મિસ સુલિવાન એના ટીચર છે, અને ઢીંગલી આપે છે અને સ્પેલિંગ, અલગ અલગ સ્પેલિંગ શીખવવાનો પ્રયાસ કરે છે. આઈ કેમ ટુ નો ધેટ એવરીથિંગ હેડ અ નેમ, મને ખ્યાલ આવ્યો કે દરેક વસ્તુઓના ચોક્કસ નામ હોય છે. નાવ ઈચ નેમ ગેવ બર્થ ટુ એ ન્યૂ થોટ, હવે દરેક નામ એક નવા જ વિચારને જન્મ આપતું હતું. નવા વિચારને જન્મ આપતું એટલે કે જે નવો સ્પેલિંગ લખે એટલે હેલનને કંઈક નવો વિચાર આવે કે ખરેખર આ શું હોઈ શકે. આવી રીતે તે અલગ અલગ સ્પેલિંગ શીખતી હતી. એવરી ઓબ્જેક્ટ આઈ ટચ સીમ ટુ થ્રોબ વિથ લાઈફ, દરેક વસ્તુ જેને હું સ્પર્શ કરતી તે જાણે કે થ્રોબ વિથ લાઈફ, કે જીવન સાથે વણાઈ જતું હતું, જીવન સાથે અથડાઈ જતું હતું. આહા, આઈ વોઝ કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ થ્રુ ઓલ ધ વર્ડ્સ. હેલનને બધું જાણીને ખૂબ આનંદ થઈ છે, આશ્ચર્ય સહિત કહે છે કે ખરેખર આઈ વોઝ કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ થ્રુ ઓલ ધ વર્ડ્સ, હું આ બધા શબ્દો દ્વારા વિશ્વ સાથે, દુનિયા સાથે સંપર્કમાં આવી ગઈ હોય તેવું મને લાગતું હતું. આ પ્રકારનો એને આનંદનો અનુભવ થતો હતો. મિસ સુલિવાન યુઝ ટુ ટેક મી ટુ લોંગ વોક્સ એવરી મોર્નિંગ, એના ટીચર હતા મિસ સુલિવાન, રોજ તેના ઘરે આવે ત્યારે યુઝ ટુ એટલે કે ની ટેવ હતી, ટેક મી ટુ લોંગ વોક્સ એવરી મોર્નિંગ, દરરોજ સવારે મને એક લાંબા અંતરના વોકિંગમાં ચાલવા માટે લઈ જતા હતા. આઈ હેડ અ લોટ ઓફ ક્વેશ્ચન ટુ આસ્ક, મારે પણ તેમને લોટ ઓફ એટલે ઘણા બધા પ્રશ્નો પૂછવાના હોતા. આઈ વુડ રાઇટ સમથિંગ ઓન હર પામ, પ્રશ્ન કઈ રીતે પૂછે, બોલવાની હજી એને શરૂઆત નથી થઈ, બોલી શકતી નથી પ્રોપર, એટલે સાંભળી શકતી નથી, જોઈ શકતી નથી, એટલે શું કરતી હેલન તો કે આઈ વુડ રાઇટ સમથિંગ ઓન હર પામ,
હું તેણીની હથેળીમાં સમથિંગ એટલે કંઈક લખતી, અને ઇન ટર્ન અને તેના પ્રત્યુત્તરમાં સી વુડ ટોક ઇન ટુ માય પામ, તેણી મારા હાથમાં, બોલતા એવું ન કહી શકાય પણ તેણી એટલે કે ટીચર મારા હથેળીની અંદર કંઈક લખતા જવાબ સ્વરૂપે. એઝ પીપલ ટોક ઇન ટુ બેબીઝ ઇયર, જેવી રીતે લોકો નાના બાળકોના કાનમાં બોલે છે તેવી રીતે ટીચર મારા હથેળીમાં આન્સર આપતા કે લખતા. માય ટીચર સેટિસ્ફાઈડ માય ક્યુરિયોસિટી, મારા શિક્ષકે મારી જિજ્ઞાસાવૃત્તિ, ક્યુરિયોસિટી એટલે જિજ્ઞાસાવૃત્તિને સંતોષકારક રીતે પૂર્ણ કરેલી હતી. મારી જિજ્ઞાસાઓ જે બધી હતી, આશાઓ હતી, મારા શિક્ષક દ્વારા પૂર્ણ થઈ રહી હતી. એટલે કે મિસ એની સુલિવાન જે તેને સમજાવે છે બધું હથેળી પર લખીને, તે બધું હેલનને ક્લિયરલી સમજાઈ જાય છે અને તેને હેલનને તે સમજવામાં ખૂબ જ આનંદ આવે છે. નેક્સ્ટ, નાવ એવરીથિંગ અરાઉન્ડ મી વોઝ ફૂલ ઓફ લાઈફ, લવ એન્ડ જોય. હવે મારી આસપાસની દરેક વસ્તુઓ આનંદથી, પ્રેમથી અને જીવનની અંદર આનંદ, પ્રેમ, ઉત્સાહથી ભરાઈ ગઈ હતી દરેક વસ્તુઓ. કારણ કે અત્યાર સુધી તેની કોઈ વસ્તુ આવડતી નહોતી, ક્યારેય સ્પેલિંગ શીખેલા નહોતા, ક્યારે લખ્યા નહોતા, કોઈ રમત નહોતી રમી. હવે તેનું જીવન છે એ આનંદથી ભરાઈ ગયું એવું તેવું જણાવે છે. ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ, અહીં પહેલું સ્ટેજ પૂરું થાય છે હથેળીની અંદર લખવાનું. હવે બીજું સ્ટેજ આવે છે. ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ, અભ્યાસનું જે બીજું સ્તર હતું તે થોડું અલગ હતું અને ડિફિકલ્ટ હતું. ઇટ વોઝ ઓલ્સો બેઝ ઓન ધ સેન્સ ઓફ ટચ, તે પણ બેઝ એટલે કે આધારિત હતું, ઓન ધ સેન્સ એટલે કે ઇન્દ્રિયો પર, ઓફ ટચ એટલે કે સ્પર્શેન્દ્રિયો પર આધારિત હતું. મિસ સુલિવાન વુડ સ્પીક અ વર્ડ એન્ડ આસ્ક મી ટુ ટચ હર લિપ્સ એન્ડ થ્રોટ સ્લોલી. બીજા સ્ટેજમાં કઈ રીતે આવે છે તો કે મિસ સુલિવાન ટીચર હતા, તે કંઈક શબ્દ બોલે છે અને આસ્ક મી એટલે કે હેલનને કહે છે ટુ ટચ હર લિપ્સ, તેના સ્પર્શ એટલે કે હેલનનો હાથ લઈ અને ટીચર તેના હોઠને સ્પર્શ કરાવે છે અને ગળાને થ્રોટ સ્લોલી, ગળાને ધીમેથી સ્પર્શ કરાવે છે. પછી ટીચર કહે છે હેલનને કે હું જે વર્ડ બોલી, બરાબર, ટીચર માનો કે એક વર્ડ બોલે કોઈ પણ, ફોર એક્ઝામ્પલ તે BOY ટીચર બોલે છે, તો વોટની મોમેન્ટ અને ગળાના વાઇબ્રેશન પરથી એ હેલનને શબ્દ ઓળખી અને એ શબ્દ હેલનને ટીચરની હથેળીમાં લખવાનો હોય છે. આઈ લર્ન ટુ સ્પીક થ્રુ ધ મોમેન્ટ્સ ઓફ ધ લિપ્સ એન્ડ ધ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ. લર્નનું ભૂતકાળ આપેલ છે એટલે હું શીખી ગઈ હતી ટુ સ્પીક થ્રુ ધ મોમેન્ટ્સ ઓફ ધ લિપ્સ એન્ડ ધ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ, ગળાના ધ્રુજારી અને હોઠના હલનચલન પરથી જે શબ્દો બોલવામાં આવતા હતા તે હું શીખી ગઈ હતી. વેન આઈ અટર્ડ માય ફર્સ્ટ વર્ડ, હવે ધીમે ધીમે તેને આ રીતે બોલવાની પણ પ્રેક્ટિસ કરાવે છે ટીચર. બોલી શકતી હતી પણ બોલવામાં સમસ્યા થતી હતી, પણ ટીચરે તેને કોઈ પણ રીતે બોલવા માટે તેને સક્ષમ બનાવી દીધી. એટલે હેલન કહેશે કે જ્યારે આઈ અટર્ડ એટલે કે મેં ઉચ્ચાર્યો, માય ફર્સ્ટ વર્ડ, મારો પ્રથમ મેં શબ્દ ઉચ્ચારણ કર્યું, બોલી હું, ઇટ ગેવ મે બાઉન્ડલેસ ડિલાઇટ, તેનાથી મને અનહદ, બાઉન્ડલેસ એટલે કે જેની કોઈ સીમા નથી, બાઉન્ડ ઉપરથી બાઉન્ડ્રી પડે, સીમા રેખા, એટલે બાઉન્ડલેસ એટલે કે જેની કોઈ સીમા નથી, તેટલો તેને આનંદ, ડિલાઇટ એટલે આનંદ પ્રાપ્ત થયો. નાવ આઈ સ્ટાર્ટેડ ટોકિંગ વિથ માય ટોયસ, સ્ટોન્સ, ટ્રીઝ એન્ડ બર્ડ્સ ઇન ધ ગાર્ડન. હવે એને બોલતા આવડી ગયું એટલે તેણે એવું જણાવે છે કે હવે હું બગીચાની અંદર રહેલા મારા રમકડાઓ, પથ્થરો, ટ્રીઝ એટલે કે વૃક્ષો અને પક્ષીઓ સાથે પણ હું વાત કરવા લાગી. એકચ્યુઅલમાં તેણી બોલે છે ખાલી આનંદપૂર્વક આ વાત કરે છે, હકીકતમાં પક્ષીઓ વાતચીત નથી કરતા, અહીંયા માત્ર કાલ્પનિક એ વાત કરે છે તેણી. નેક્સ્ટ, આઈ ફેલ્ટ અમેઝડ એન્ડ ડિલાઇટેડ એઝ માય સિસ્ટર રેન ટુ મી વેન આઈ કોલ્ડ હર. હવે તેણીને બોલતા આવડી ગયું છે તેનું તેને પ્રૂફ મળી જાય છે કે આઈ ફેલ્ટ અમેઝ, મને ખૂબ જ આશ્ચર્યનો અનુભવ થયો, એન્ડ ડિલાઇટેડ એઝ માય સિસ્ટર, અને મને આનંદ થયો કે જ્યારે, એજ એટલે કે જ્યારે, માય સિસ્ટર રેન ટુ મી વેન આઈ કોલ્ડ હર, મારી બહેન દોડીને મારી પાસે આવી જ્યારે મેં તેણીને બોલાવી. એટલે બોલીને હેલન કહેતી છે કે કમ હિયર અથવા કમ ઓન, ત્યારે તેની સિસ્ટર હતી દોડીને તેની પાસે આવે છે. એટલે એનો મતલબ એવો થઈ ગયો કે તેણી જે બોલી તે તેની સિસ્ટર સાંભળી અને તે બોલી છે તેમાં કોઈ પણ ખામી નથી. તે જાણીને હેલનને ખૂબ જ આશ્ચર્યનો અનુભવ થાય છે. એન્ડ માય ડોગ ઓબેડ માય કમાન્ડ્સ, અને મારો કૂતરો પણ ઓબેડ એટલે કે પાલન કરવા લાગ્યો મારા કમાન્ડ એટલે કે મારા આદેશ. કૂતરો ઊભો હોય ત્યારે તેની સ્પર્શ કરીને જોઈ લે કે કૂતરો ઊભો છે, ત્યારે કૂતરાને એમ કહી જાય કે સિટ ડાઉન, કૂતરો બેસી જાય. એટલે હેલનને ખ્યાલ આવી ગયો કે મારા આદેશ છે એ કૂતરો પણ સમજવા લાગ્યો, તો હવે હું બોલું છું તે પરફેક્ટ છે. આઈ વોઝ એબલ ટુ સ્પીક, એને ખ્યાલ આવી ગયો કે હું બોલવા માટે સક્ષમ હતી.
ઇટ વોઝ અ મિરેકલ, અહીં એસ આવે છે, ઇટ વોઝ અ મિરેકલ, તે એક ચમત્કાર હતો. વેન આઈ સ્ટડીડ સિરિયસલી, જ્યારે હું સિરિયસલી એટલે કે એકદમ ગંભીર રીતે અભ્યાસ કરતી, એકદમ એકાગ્ર ચિત્તે અભ્યાસ કરતી, ત્યારે ઇટ સીમ્ડ મોર લાઇક પ્લે ધેન વર્ક, મને તેમાં લાગતું મોર લાઇક પ્લે ધેન વર્ક, તેમાં મને વર્ક કરવા કરતાં તો વધારે રમવાનું હોય તેવું મને લાગતું હતું. એટલે અભ્યાસ તેના માટે એકદમ સરળ થઈ ગયો હતો. વેન એવર એનીથિંગ ડિલાઇટેડ ઓર ઇન્ટરેસ્ટેડ મી, જ્યારે કોઈ પણ બાબત પ્રત્યે મને આનંદ કે રસપ્રદ બાબત લાગે ત્યારે મિસ સુલિવાન વુડ ટોક અબાઉટ ધેટ એઝ ઇફ સી વેર અ લિટલ, ત્યારે તેના જે ટીચર હતા, એ ટીચર હેલનને એ રીતે જાણ કરતા જાણે કે તે નાના એક ગર્લ હોય, મતલબ કે ટીચર હેલનની જેમ પોતે પણ નાની છોકરી બની અને તેને કોઈ પણ બાબત સમજાવતા, જેથી કરીને હેલનને સમજવામાં સરળતા રહે. She taught subject like science by making it so interesting that I remembered everything. તેણી શીખવતા સબ્જેક્ટ એટલે બધા વિષયો, લાઇક એટલે એવી રીતે, સાયન્સ વિજ્ઞાનના વિષયો એવી રીતે સમજાવતા, મેકિંગ ઇટ સો ઇન્ટરેસ્ટિંગ કે જેમાંથી આપણને રસ પડે, જેથી કરીને આઈ રિમેમ્બર્ડ એવરીથિંગ, મને બધું જ યાદ રહી જતું. સાયન્સ અઘરો વિષય આવે પણ ટીચર એને એ રીતે સમજાવતા એકદમ સરળ ભાષામાં, એકદમ આનંદપૂર્વક રસપ્રદ રીતે, જેથી કરીને હેલનને દરેક વસ્તુ યાદ રહી જતી. ફાઇનલી માય ટીચર બિગન ટીચિંગ મી ટુ રીડ, અંતે મને મારા શિક્ષકે બિગન એટલે શરૂ કરાવી દીધું, ટીચિંગ મી ટુ રીડ, અને વાંચતા પણ મને શીખવાઈ દીધું. આઈ ફર્સ્ટ રીડ રેઝ લેટર્સ, રેઝ એટલે કે ઉપસેલા અક્ષરો, સૌપ્રથમ મેં ઉપસેલા અક્ષરો વાંચ્યા, અને લેટર વન, અને ત્યારબાદ રીડ વિથ બ્રેઇલ, અહીંયા બ્રેઇલ એટલે કે એક લિપિ આવે છે, જે ઉપસેલા અક્ષરોની લિપિ હોય છે તેને બ્રેઇલ લિપિ કહેવાય છે. પહેલાં મેં ઉપસેલા અક્ષરો વાંચ્યા, પછી બ્રેઇલ લિપિ મેં વાંચી. આઈ લર્ન ટુ રાઇટ વિથ બોથ ઓર્ડિનરી એઝ વેલ એઝ બ્રેઇલ ટાઈપરાઇટર, અહીંયા હવે પહેલાં એને બોલતા આવડી ગયું, પછી તેને ઉપસેલા અક્ષરો વાંચ્યા, પછી તેને બ્રેઇલ લિપિ વાંચતા આવડી ગઈ. હવે એમ કે છે કે આઈ લર્ન ટુ રાઇટ, હવે મને લખતા પણ આવડી ગયું, વિથ બોથ બંને, ઓર્ડિનરી એટલે કે સામાન્ય, એઝ વેલ એઝ બ્રેઇલ ટાઈપરાઇટર, સામાન્ય ટાઈપરાઇટર આપણે જેવું કોમ્પ્યુટરનું કીબોર્ડ હોય છે તેવું ટાઈપરાઇટર હોય છે, જેમાં અક્ષરો લખેલા હોય છે, એક વર્ડ દબાવવામાં આવે તો અવાજ આવે છે કટક કટક, કોમ્પ્યુટરના કીબોર્ડ જેવું હોય છે ટાઈપરાઇટર, એવા ટાઈપરાઇટરમાં પણ તેને લખતા આવડી ગયું. અને બ્રેઇલ ટાઈપરાઇટર એવું હોય છે કે જેમાં દરેક અક્ષરને ઉપસાવવામાં આવેલા હોય છે, જે આંધળા લોકો માટે ખાસ હોય છે, બ્લાઇન્ડ લોકો માટે હોય છે, અંધ લોકો માટે. તો બ્રેઇલ ટાઈપરાઇટરમાં ટાઈપ કરતા આવડી ગયું, અને સાદા ટાઈપરાઇટરમાં પણ તેને લખતા આવડી ગયું. આ એક ખરેખર ખૂબ સારી બાબત કહેવાય તેના માટે. આઈ વોઝ વેલ ઓન માય પથ ટુ બીકમિંગ અ વેલ એજ્યુકેટેડ પર્સન, હું મારા પાથ એટલે કે રસ્તા પર, મારા માર્ગ પર એક સુશિક્ષિત વ્યક્તિ બનવા માટે હું મારા પાથ ઉપર, મારા માર્ગ ઉપર જઈ રહી હતી. ત્યારે I was provided all the possible opportunities to develop my abilities and I made the maximum use of them. I was provided એટલે કે અહીં પેસિવ આપવામાં આવેલું છે, કોઈ બીજા દ્વારા મને પૂરું પાડવામાં આવતું હતું. ઓલ ધ પોસિબલ ઓપોર્ચ્યુનિટીઝ, બધી જ શક્ય તકો મને પૂરી પાડવામાં આવતી હતી. શેના માટે? તો કે ટુ ડેવલપ માય એબિલિટીઝ, મારી ક્ષમતાઓને વિકસાવવા માટે, અને આઈ મેડ ધ મેક્સિમમ યુઝ ઓફ ધેમ, હું તેનો મહત્તમ ઉપયોગ કરી રહી હતી. એટલે મને ઘણી બધી ઓપોર્ચ્યુનિટી આપવામાં આવતી હતી મારી ક્ષમતાઓ વિકસાવવા માટે, અને હું તેનો મહત્તમ રીતે ઉપયોગ કરી રહી હતી. આઈ ડેવલપ અ ગ્રેટ કોન્ફિડન્સ એન્ડ આઈ ઇવન વિઝિટેડ ધ પ્રેસિડેન્ટ, મેં મારામાં ખૂબ જ વધારે પડતો આત્મવિશ્વાસ વિકસાવ્યો, અને આઈ ઇવન વિઝિટેડ ધ પ્રેસિડેન્ટ, અને હું પ્રેસિડેન્ટને પણ મળી, એને પણ મેં મુલાકાત લીધી, જેનું નામ છે ક્લેવલેન્ડ, એટ ધ વ્હાઇટ હાઉસ. વ્હાઇટ હાઉસમાં રહેલ ક્લેવેન્ડ જે પ્રેસિડેન્ટ હોય છે ઇંગ્લેન્ડના, તેની પણ મેં મુલાકાત લીધી. ઇન 1890 સાલમાં, એટ ધ એજ ઓફ અબાઉટ 10, માત્ર 10 વર્ષની ઉંમરે, આઈ મૂવ ટુ ધ પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશન, મને પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશનમાં મને પ્રવેશ મળ્યો. આપણે આગળ ફોટામાં જોયું હતું તે. હિયર માય ટીચર એન સુલેવાન કન્ટિન્યુ ટુ ટીચ મી, અહીં મારા શિક્ષક, ત્યાં પણ શિક્ષક તેના એન સુલેવાના ટીચર હતા, તેણે જ કોઈ રીતે વ્યવસ્થા કરી અને તેને પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશનમાં એડમિશન કરાવ્યું. અહીં મને મારા ટીચર એની સુલેવાન છે કન્ટિન્યુ ટુ ટીચ મી એટલે મને અભ્યાસ કરાવવાનું તેણે ચાલુ રાખ્યું હતું, કન્ટિન્યુ રાખ્યું હતું. આઈ કુડ મેક ફ્રેન્ડ્સ ઇન 1890, હું 1890માં મિત્રો પણ બનાવી શકી.
એટ ધ એજ ઓફ અબાઉટ 10 વર્ષની ઉંમરે ફરી પાછી આગળની વાત આવે છે કે પરકિન્સ ઇન્સ્ટિટ્યુશનમાં ત્યાં ગયા જ્યાં ટીચર તેને ભણાવવાનું ચાલુ રાખ્યું હતું. આઈ કુડ મેક ફ્રેન્ડ્સ વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન હિયર. અહીં મેં કેટલાક બીજા મારા જેવા બ્લાઇન્ડ ચિલ્ડ્રન એટલે અંધ બાળકો હતા તેની સાથે મિત્રતા મારે થઈ. માય લોનલીનેસ બિગન ટુ ડિસઅપિયર. મારી એકલતા બિગન એટલે કે શરૂ થઈ, ટુ ડિસઅપિયર એટલે કે અદૃશ્ય થવાની. હવે મને એકલું નહોતું લાગતું, મારી એકલતા અદૃશ્ય થવાનું શરૂ થયું. અને માય પ્રોગ્રેસ ઓફ લર્નિંગ ઇમ્પ્રુવડ ક્વાઇટ વેલ. અને મારો જે અભ્યાસની પ્રગતિ હતી તેમાં ઘણો બધો ખાસ સુધારો થયો. આઈ લર્ન લેટિન, જર્મન એન્ડ એરિથમેટિક. અહીં જે ભાષા શીખે છે, હું લેટિન ભાષા શીખી, જર્મન ભાષા શીખી અને અંકગણિત એરિથમેટિક પણ હું શીખી ગઈ. મિત્રો, અંધ લોકોને આ બધું શીખવું ખૂબ અઘરી વસ્તુ છે, પણ અહીં હેલન કેલર એક એવું પાત્ર જે અંધ લોકો માટે પ્રેરણા પૂરું પાડે છે અને આપણને પણ પ્રેરણા પૂરી પાડે છે કે જો આટલી બધી ભાષાઓ આટલું બધું તે શીખી શકતા હોય તો આપણે શા માટે ન શીખી શકીએ. એટલે આટલી બધી ભાષાઓ તે પરકિન્સ ઇન્સ્ટિટ્યુશનમાં તે શીખે છે. ઇન 1896 1896ની અંદર આઈ મૂવડ ઓન ટુ ધ કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝ ઇન મેસેસેટ્સ. એટલે કે મેસેસેટ્સ છે તે સ્થળનું નામ છે. 1896ની અંદર તે કેમ્બ્રિજ સ્કૂલની અંદર માત્ર મહિલાઓ માટેની જે સ્કૂલ છે તેમાં તેને એડમિશન પ્રાપ્ત થાય છે, ત્યાં જાય છે તે. ધીસ વોઝ રિયલી એ ગ્રેટ એચિવમેન્ટ ફોર એ લેડી લાઇક મી. ખરેખર આ બાબત છે એ ખૂબ જ ઉચ્ચ સિદ્ધિ ગણાય છે. મારા જેવી એક મહિલા માટે ખૂબ જ ઉચ્ચ સિદ્ધિ ગણાય છે કે જે બ્લાઇન્ડ હોય છે. અંધ વ્યક્તિ તરીકે મને આમાં એડમિશન પ્રાપ્ત થયું. અંધ હોવા છતાં, બહેરી હોવા છતાં મને આ એડમિશન મળ્યું તે મારા માટે ખૂબ સારી બાબત ગણાય છે. એન્ડ કુડ બેરલી પ્રોડ્યુસ સાઉન્ડ્સ ફોર કમ્યુનિકેશન. બેરલી એટલે કે બહુ માંડ કરીને, ખૂબ જ મહા મહેનતે કોઈ પણ શબ્દનું ઉચ્ચારણ કરી શકે. આંધળું હોય અને બહેરું હોય તેવા વ્યક્તિને જો આવી સંસ્થામાં એડમિશન મળે તે ખરેખર મારા માટે ખૂબ સારી બાબત હતી. અને ત્યારબાદ તે જણાવે છે આઈ બેગન રાઇટિંગ. એટલે કે હવે મેં લખવાનું પણ શરૂ કરી દીધું. મતલબ કે બુકની અંદર, ટાઈપરાઇટરમાં નહીં. આઈ રાઇટ પોએમ એન્ડ સ્ટોરીઝ. મેં કાવ્યો અને વાર્તાઓ પણ લખવાનું શરૂ કરી દીધું. શોર્ટલી બિફોર માય એક્ઝામિનેશન. હવે એક દુઃખદ ઘટનાની વાત તેની કરે છે કે શોર્ટલી બિફોર માય એક્ઝામ, પરીક્ષા પહેલાં થોડો સમય પહેલાં આઈ લોસ્ટ માય ફાધર. મારા પિતા છે એ મને છોડીને જતા રહ્યા, એટલે મેં મારા પિતાને ગુમાવ્યા. ઓલ્ધો ઇમોશનલી ડિસ્ટર્બ. આમ છતાં લાગણીવશ ખલેલ થયા વગર આઈ ડીડ માય બેસ્ટ ઇન ધ એક્ઝામિનેશન. મેં પરીક્ષામાં મારાથી બનતી કોશિશ કરી સારું પરફોર્મન્સ કરવાની. માય ટીચર કુડ નોટ એકમ્પની મી ટુ ધ એક્ઝામિનેશન હોલ. એટલે મારા શિક્ષકે એકમ્પની એટલે મને મારા પરીક્ષા ખંડમાં સહકાર આપી શક્યા ન હતા. ટીચરને રહેવાની મનાઈ હોય પરીક્ષા ખંડની અંદર, નહીંતર એને આન્સર લખાવવાની શક્યતા રહે, એટલે ટીચરે તેને સહકાર ન આપ્યો. ધેર અ ટીચર સ્પેલ્ડ આઉટ ધ ક્વેશ્ચન ઇન માય હેન્ડ એન્ડ આઈ ટાઈપ આઉટ ધ આન્સર. અહીં તેની પરીક્ષા કઈ રીતે હોય છે બ્લાઇન્ડ વ્યક્તિની, તો કે શિક્ષક દ્વારા સ્પેલ એટલે કે જોડણીઓ મારા હાથની અંદર લખવામાં આવતી હતી અને જવાબો છે એ હું ટાઈપરાઇટરમાં ટાઈપ કરતી હતી. વેન ધ રિઝલ્ટ વોઝ ડિક્લેર I was so full of joy to hear that I had passed all the subjects. પરીક્ષા બાદ જ્યારે રિઝલ્ટ જાહેર થયું, ડિક્લેર થયું, ત્યારે એલન એમ કહે છે કે આઈ વોઝ સો ફૂલ ઓફ જોય. મને જાણીને અનહદ આનંદ થયો કે સાંભળીને આઈ હેડ પાસ ઓલ ધ સબ્જેક્ટ. મેં બધા જ વિષયો પાસ કરી લીધા હતા. નેક્સ્ટ, આઈ રિમેમ્બર માય ફર્સ્ટ ડે એટ ધ રેડ ક્લિફ કોલેજ. હવે કોલેજમાં પ્રવેશની વાત આવે છે કે મને રેડ ક્લિફ કોલેજનો પ્રથમ દિવસ હજુ પણ યાદ છે, જે 1900ની અંદર મારો પ્રથમ દિવસ હતો. I knew there were challenges in my way, but I was eager to overcome them. હું જાણતી હતી કે મારા રસ્તામાં ચેલેન્જો, પડકારો આવવાના જ છે, પરંતુ આઈ વોઝ eager to overcome them. પરંતુ હું eager એટલે આતુર હતી, ટુ ઓવરકમ તેની સામે જીત મેળવવા હું આતુર હતી. The professors far away as if they were speaking through a telephone. પ્રોફેસર લોકો એવી રીતે ટીચિંગ કરાવતા જાણે કે ટેલિફોનમાં કોઈ બોલતું હોય. લેક્ચર્સ વેર સ્પેલ્ડ ઇન ટુ માય પામ્સ એઝ રેપિડલી એઝ પોસિબલ. લેક્ચરો એટલે કે જે ટીચિંગના પીરિયડ આપણે કહીએ છીએ, તાસ હોય તે છે સ્પેલ્ડ ઇન ટુ માય પામ, મારી હથેળી પર એ રીતે પસાર થતા જે શક્ય તેટલી ઝડપે
પસાર થઈ જતા. આઈ વુડ નોટ ડાઉન વોટ એવર આઈ રિમેમ્બર્ડ વેન આઈ વેન્ટ બેક હોમ. હું દરેક બાબતની નોંધ કરી લેતી હું જ્યારે ઘરે પરત ફરતી ત્યારે. હિયર અહીં આઈ બેગન ટુ રાઇટ અબાઉટ માય લાઈફ. આઈ રોટ ધ સ્ટોરી બોથ ઇન બ્રેલ એન્ડ ઓન એ નોર્મલ ટાઈપરાઇટર. એટલે કહે છે કે અહીં મેં મારા જીવનનું ચરિત્ર, મારા જીવનની બાબત સાદા ટાઈપરાઇટરમાં અને બ્રેલ ટાઈપરાઇટરમાં વર્ણન કરેલું છે. ધ સ્ટોરી ઓફ માય લાઈફ વોઝ એડિટેડ બાય જ્હોન મેકી. મારા જીવનનું આ ચરિત્ર પબ્લિશ કરવામાં, એટલે કે પ્રકાશિત કરવામાં અગત્યનો ફાળો છે તે જ્હોન મેકી છે, જે તેના મિસ સુલિવાનના હસબન્ડ છે. ધ રાઇટિંગ વોઝ પબ્લિશ ઇન મેગેઝિન. પહેલી વખત હેલનની લખેલી સ્ટોરી છે મેગેઝિનની અંદર 1903ની અંદર પ્રકાશિત થાય છે. એન્ડ આઈ વોઝ પેઇડ ફોર ઇટ. અને તેના માટે મને અમુક રકમ ચૂકવવામાં આવી હતી. આઈ વોઝ પેઇડ એટલે પેસિવ હોય છે, કોઈના દ્વારા ચૂકવવામાં આવેલી હતી. વી, હવે તે તેના જેટલા બ્લાઇન્ડ લોકો છે તેના માટે કંઈક જાણકારી આપે છે, તેને સંબોધીને બોલે છે. વી ધ બ્લાઇન્ડ આર એઝ ઇન્ડેપ્ટેડ ટુ ન્યૂઝ બ્રેલ એઝ મેનકાઇન્ડ ટુ ગુટનબર્ગ. આપણે બધા જ બ્રેલ વ્યક્તિના, લુઈઝ, અહીંયા સોરી સ્પેલિંગ મિસ્ટેક છે, લુઈઝ બ્રેલના જેટલા લોકો અંધ છે તે લુઈઝ બ્રેલના એક માનવતાની દ્રષ્ટિએ ખૂબ ખૂબ આભારી છે. કારણ કે લુઈઝ બ્રેલ વ્યક્તિએ બ્રેલ ટાઈપરાઇટરની સંશોધન કર્યું હતું, એટલે લુઈઝ બ્રેલ લિપિનો સંશોધક છે. દરેક અંધ વ્યક્તિ છે તેના ખૂબ ખૂબ આભારી છે. ઓન 28 જૂન 1904 આઈ ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ રેડક્લિફ કોલેજ. 28મી જૂન 1904ના રોજ રેડક્લિફ કોલેજમાંથી તે સ્નાતક બની જાય છે. I felt proud that I became the first deaf blind person to earn the Bachelor of Arts degree. તેણીને ખૂબ આનંદ થાય છે કે 1904ની અંદર રેડક્લિફ કોલેજમાંથી પહેલી આંધળી અને બહેરી વ્યક્તિ એ સ્નાતકની ડિગ્રી મેળવનાર તે હેલન કેલર પ્રથમ હોય છે. I began to feel that I must educate people on ways to help the blind. ત્યારબાદ તેને સમજાય છે, મને એવો અનુભવ થયો કે આઈ મસ્ટ એજ્યુકેટ, મારે લોકોને શિક્ષિત બનાવવા જ જોઈએ ઓન વેઝ ટુ હેલ્પ ધ બ્લાઇન્ડ, ખાસ કરીને અંધ લોકો માટે મદદ કરી અને તેને શિક્ષિત બનાવવાના મારે પ્રયાસો કરવા જોઈએ. માય પ્રાઇમ ગોલ ઇન માય લાઈફ વોઝ ટુ સ્પ્રેડ અવેરનેસ રિગાર્ડિંગ ધ પુઅર નેગ્લેક્ટેડ સ્ટેટ ઓફ માઇન્ડ. મારો મુખ્ય પ્રાઇમ એટલે કે મુખ્ય ધ્યેય જીવનનો એ હતો કે ટુ સ્પ્રેડ, ફેલાવવું, અવેરનેસ એટલે જાગૃતિ, રિગાર્ડિંગ ધ પુઅર, ગરીબ, નેગ્લેક્ટેડ એટલે જેનો અસ્વીકાર કરવામાં આવે છે, સ્ટેટ ઓફ ધ માઇન્ડ, બરાબર છે, જે ગરીબ અને અમુક લોકો છે અંધ લોકો એને જેનો અસ્વીકાર કરવામાં આવે છે તે લોકોમાં જાગૃતિ ફેલાવી અને તે લોકોને શિક્ષણ માટે મારે પ્રેરિત કરવા. ધેર ઇનનેટ એબિલિટીઝ એન્ડ ધેર ઇન્સ્પિરેશન, તેઓમાં આંતરિક શક્તિઓ વિકસાવી અને તેનામાં તેઓને પ્રેરણા આપવી. આઈ હેડ ટુ રેઝ ફંડ્સ નોટ ઓનલી ટુ સસ્ટેન અ લિવિંગ ફોર માય સેલ્ફ. આઈ હેડ ટુ રાઇઝ એટલે કે મારે એકઠું કરવું જોઈએ, ફંડ્સ એટલે કે ભંડોળ, નોટ ઓનલી ટુ સસ્ટેન અ લિવિંગ ફોર માય સેલ્ફ, મારા જીવનને નિર્વાહ ચલાવવા માટે નહીં, પરંતુ ઓલ્સો ટુ સ્ટાર્ટ પ્રોજેક્ટ્સ ટુ રિમૂવ ડાર્કનેસ એન્ડ મિઝરીઝ ફ્રોમ ધ લાઈવ્સ ઓફ અધર બ્લાઇન્ડ પીપલ. અહીંયા બહુ ખૂબ મોટી વાત કરી તેણે કે મારે દરેક લોકો માટે ફંડ એકઠું કરવું જોઈએ. કેવા મારા માટે નહીં, પરંતુ એવા દરેક લોકો માટે અને એવા દરેક અંધ લોકોના અમુક પ્રકારના કાર્યક્રમો માટે, પ્રોજેક્ટ માટે કે જેના જીવનમાંથી રિમૂવ એટલે કે દૂર કરી શકાય અંધકાર, અને મિઝરીઝ એટલે કે ગરીબી દૂર કરી શકાય જે જુદા જુદા અંધ લોકો છે તેના માટે. આઈ સ્ટ્રોંગલી ફેલ્ટ that I must give the others what I had gained from my teacher Annie. એને ખૂબ સખત રીતે એવું માનતી હતી કે હું જે કંઈ પણ મારા ટીચર પાસેથી શીખી છું તે મારે બીજા લોકોને ખરેખર આપવું જોઈએ, જેથી કરીને મારું નોલેજ છે તે વધે. નેક્સ્ટ, ધેન કેમ અ ડાર્ક ક્લાઉડ ઇન માય સ્કાય. પછી એકાએક તેના જીવનની અંદર એક અંધકાર છવાઈ જાય છે, અંધકાર રૂપી વાદળ છવાઈ ગયું મારા જીવનની અંદર. આઈ વોઝ ડીપલી કન્સર્ન અબાઉટ ધેટ, જેનાથી મારા ઉપર ખૂબ જ ઊંડી અસર થઈ. ડીપલી કન્સર્ન એટલે કે જેની ખૂબ ઊંડી અસર થઈ ઘટનાની. એ ઘટના શું હતી તો કે માય ટીચર્સ આઈસાઇટ વોઝ વર્સનિંગ ડે બાય ડે. મારા શિક્ષકની આંખોની જે દ્રષ્ટિ હતી એ દિવસે દિવસે અતિ ખરાબ થઈ રહી હતી, મતલબ દેખાવાની ક્ષમતા ઘટી રહી હતી. એઝ અ રિઝલ્ટ સી કુડ નોટ ક્લિયરલી, પછી અમુક સમયે એ પરિણામ આવ્યું કે તેણી સ્પષ્ટ જોઈ શકતી ન હતી. સી વોઝ બ્રેવ ઇનફ ટુ ફાઇટ અગેન્સ્ટ હર પ્રોબ્લેમ. તેણી પોતે એટલી બહાદુર હતી કે તેની સમસ્યાનો સામનો તેણી પોતે કરી શકે. બટ વોઝ સોરી બીકોઝ સી ડીડ નોટ હીડ ટુ હર પ્રોબ્લેમ ઓફ હર આઈઝ.
પરંતુ મને ખરેખર તે બાબતનું ખૂબ દુઃખ હતું કે તેણીએ તેની આંખોની સમસ્યાની સારવાર હિલાઈ આવે છે સારવાર કરી હતી નહીં. ઇન્સ્ટીડ સી કન્ટિન્યુ ટુ હેલ્પ મી. તેની આંખોની સારવાર કર્યા વગર તેણે હેલનને મદદ કરવાનું ચાલુ રાખ્યું હતું. એટલે હેલન એમ કહે છે કે મને ખરેખર એ વાતનું દુઃખ છે કે શિક્ષકની આંખની દ્રષ્ટિ ખૂબ નબળી થઈ રહી હતી, છતાં પણ તેણે કોઈપણ પ્રકારની પોતાની આંખોની સારવાર કરવાને બદલે મને અભ્યાસ કરાવવાનું ચાલુ રાખ્યું હતું. એટ લાસ્ટ, અંતે, માય ટીચર લોસ્ટ હર આઈસાઇટ કમ્પ્લીટલી એન્ડ બીકેમ બ્લાઇન્ડ એટ ધ યર 1935. અંતે મારા શિક્ષકે તેની આંખોની સંપૂર્ણ રીતે દ્રષ્ટિ ગુમાવી અને 1935ની અંદર તે અંધ બની ગયા, બ્લાઇન્ડ થઈ ગયા. સી સેક્રિફાઈસ હર આઈસાઇટ ફોર મી. તેણીએ મારા માટે પોતાની આંખોનું બલિદાન આપી દીધું. લાસ્ટ પેરેગ્રાફમાં એમ કહેવા માગે છે, વોટ એ ગ્રેટ સેક્રિફાઈસ ઇટ વોઝ. ખરેખર કેવું મહાન બલિદાન. ઇફ સી હેડ નોટ સપોર્ટેડ એન્ડ એનકરેજ મી ટુ લર્ન. જો તેણીના દ્વારા એટલે કે મિસ સુલિવાન દ્વારા સહકાર અને મને પ્રોત્સાહન ન મળ્યું હોત તો આઈ વુડ નોટ હેવ એન્જોય ધ બ્યુટી ઓફ ધ વર્લ્ડ. મને આ વિશ્વરૂપી જે વિશ્વમાં જે દરેક શબ્દોનો કે આ બધું શીખવાનો જે આનંદ મળ્યો છે તે મને વિશ્વની સુંદરતાનો આનંદ મળી શક્યો ન હોત. આઈ કેન નોટ થિંક માય સેલ્ફ અપાર્ટ. હું મારી જાતે કંઈ પણ વિચારી શકતી ન હોત. માય હાર્ટ ઓલવેઝ સ્પીક્સ. માટે મારું દિલ હંમેશા કહે છે, આઈ લવ યુ ટીચર. હું મારા શિક્ષકને પ્રેમ કરું છું. તો મિત્રો, આ તું હેલન કેલરની એક હેલન કેલરનું જીવનચરિત્ર પોતાના શબ્દોમાં, જે તેને તેના શિક્ષક મિસ એન સુલેવાનને સંબોધીને આપણે વાત કરવામાં આવેલી છે. અહીં પછી આપણને પ્રેરણા મળે છે કે કોઈ પણ વ્યક્તિ છે એ જો મહેનત કરે તો દરેક બાબત તેના માટે શક્ય હોય છે. થેન્ક યુ ફોર વોચિંગ and please like, share and subscribe to this video and share it maximum. Thank you.